Hello dear students, how are you? I am Piyush P. Patil and this is our beautiful channel Learn Easy Chemistry by Piyush P. Patil. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર 1ની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એ ચેપ્ટર 1ની અંદર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની અંદર આપણે જે ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે માપનમાં અનિશ્ચિતતા. તો માપનમાં અનિશ્ચિતતા એટલે શું? સૌપ્રથમ તેની વાત કરી પછી આગળ વધીએ. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પ્રયોગ દ્વારા કિંમતો મેળવવામાં આવે છે તેને પ્રાયોગિક વેલ્યુ કહેવાય અથવા તો પ્રાયોગિક મૂલ્ય. આપણે કોઈ પ્રયોગ કરીએ છીએ લેબોરેટરીની અંદર અને એના જે મૂલ્ય મેળવવામાં આવે તો તેને આપણે શું કહેશું? પ્રાયોગિક મૂલ્ય. અને એ જે પ્રયોગની ગણતરી કરીને જે કિંમતો મેળવવામાં આવે તો તેને આપણે કહેશું સૈદ્ધાંતિક મૂલ્ય. તેને આપણે શું કહેશું? સૈદ્ધાંતિક મૂલ્ય. પ્રયોગ દ્વારા જે કિંમતો મેળવવામાં આવી હોય તેને પ્રાયોગિક મૂલ્ય કહેશું. કેલ્ક્યુલેશન દ્વારા જે કિંમતો મેળવવામાં આવી હોય તેને શું કહેશું? સૈદ્ધાંતિક મૂલ્ય. સામાન્ય રીતે જ્યારે આ બંને સરખી ન થાય તો ત્યારે માપનમાં શું આવે છે તેમ કહેવાય અનિશ્ચિતતા આવે છે, એરર આવે છે તેમ કહેવાય કે ભાઈ પ્રેક્ટિકલી જે વેલ્યુ મેળવેલી અને જે કેલ્ક્યુલેશનથી વેલ્યુ મેળવેલી જે સરખી ન આવે તો આપણે એવું કહી શકીએ કે માપનમાં એરર આવે છે, અનિશ્ચિતતા આવે છે તેમ કહેવાય. તો માપનમાં રહેલી અનિશ્ચિતતાને દર્શાવવા માટે સૌપ્રથમ આપણી પાસે આવે છે પદ્ધતિ અને એ પદ્ધતિ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય? તો કે કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર જે તે પરમાણુઓનું દળ જે છે તે ખૂબ જ નાનું છે પરંતુ તે લખવા માટે ઘણી મોટી સંખ્યાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હાઇડ્રોજનના દળની વાત કરું તો હાઇડ્રોજનનું દળ જો વાત કરું તો એનું દળ છે આ રીતે કે 0.00000000000000166 આ રીતનું કે આપણી પાસે હાઇડ્રોજનનું દળ આવે છે. તો તમે જોઈ શકો છો કે આ કેટલી મોટી સંખ્યા છે. તે જ રીતે માનો કે 2 ગ્રામ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા, તો 2 ગ્રામ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા આ રીતે છે. આ રીતે છે કે ભાઈ 2 ગ્રામ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો કે આટલી. હાઇડ્રોજનનું દળ કેટલું છે? તો કે આટલું છે. તો એનો મતલબ કે આ સંખ્યાઓ છે ઘણી નાની પણ એને દર્શાવવા માટે તમે જોઈ શકો આટલી મોટી કિંમતો જ્યારે આપણે કેમિસ્ટ્રીમાં ઉપયોગ કરીએ હવે એનું કંઈક સાદુરૂપ આપવું હોય તો ઘણી મોટી તકલીફ ઉત્પન્ન થઈ જાય. દાખલા તરીકે હું એવું કહી દઉં કે આના ગુણ્યા ભાઈ આટલા કરી નાખો અથવા આના ગુણ્યા એવું કહી દઉં કે આટલા કરી નાખો તો આપણે મુશ્કેલીમાં પડી ગયા કે શું કરશું. તો એટલા માટે જ જન્મ થયો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો કે જ્યારે આવી ખૂબ મોટી સંખ્યાઓ આપવામાં આવેલી હોય તો એને દર્શાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે આ પદ્ધતિમાં આવી ઘણી મોટી સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય? તો આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ પદ્ધતિમાં આવી સંખ્યાને n × 10⁻n વડે દર્શાવી શકાય. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આવી સંખ્યાને n × 10⁻n વડે દર્શાવી શકાય. જ્યાં સ્મોલ n નો મતલબ શું થાય? જ્યાં સ્મોલ n બરાબર ધન કે ઋણ સંખ્યા, ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા હું કહી શકું. એનો મતલબ કે અહીં n ની જગ્યાએ ધન સંખ્યા બી આવી શકે, ઋણ સંખ્યા બી આવી શકે. સ્મોલ n બરાબર. તો કેપિટલ n નો મતલબ શું થાય? તો કે કેપિટલ N તરીકે ઓલવેઝ હંમેશા થી 9.999 આવું લખ્યું છે. આનો મતલબ શું થયો કે અહીં કેપિટલ N તરીકે જે બી આપણે સંખ્યા બનાવશું સાદુરૂપ આપતા તેની અંદર હંમેશા પોઈન્ટની આગળ એક જ અંકની સંખ્યા આવવી જોઈએ. એક આવવું જોઈએ એવું નથી કહેતો, એક અંકની સંખ્યા આવવી જોઈએ. તમે અહીં જોઈ શકો કે કેપિટલ બરાબર 1.000 થી 9.999
સુધીની સંખ્યાનો સમાવેશ થાય તો આમાં આપણે શું કરશું તો કે જ્યારે બી કોઈ સંખ્યાનું સાદુરૂપ આપવામાં આવે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવવું હોય તો એ સંખ્યામાં જે કેપિટલ N પ્રમાણે દર્શાવવું હોય તેમાં શું કરશું પોઈન્ટની આગળ હંમેશા એક અંકની સંખ્યા લાવવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે સમજો, દાખલા તરીકે આપણને એવું કહી દે કે 0.000123 આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવો. તો પોઈન્ટ જે છે પોઈન્ટને હું શું કરીશ જમણી બાજુ ખસેડીશ. હવે આપણી પાસે મેથ્સમાં નિયમ આવે છે, મેથ્સની અંદર પોઈન્ટને જમણી બાજુ જેટલા સ્થાન ખસેડીશું, પોઈન્ટને જમણી બાજુ જેટલા સ્થાન ખસેડીશું એટલી 10 ની માઈનસ ઘાતાંક લખવામાં આવે છે. તો ધ્યાન આપો, આને હું પોઈન્ટ ક્યાં સુધી ખસેડવાનો છે મારે તો કે 1 સુધી, 1 2 3 ને 4 એટલે આનો જવાબ આવે 1.23 ઇન્ટુ 4 સ્થાન જમણી બાજુ કઈ સાઈડ 10 4. તો એનો મતલબ આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે કેવી રીતે લખી શકાય તો કે આવી રીતે લખી શકાય. કોઈ એવું કહે કે આવું લખાય કે નહીં લખાય, માનો કે 5 સ્થાન ખસેડો 1 2 3 4 ને 5 તો જવાબ કંઈક આવો આવે 12.3 × 10 ની માઈનસ 5 ઘાત. પરંતુ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આ જવાબ ખોટો છે. કેમ ખોટો છે? કારણ કે હું તમને સમજાવી ગયો કે કેપિટલ N તરીકે અહીં 10n ઘાતાંક તો કોઈ બી આવશે, આપણે 10n સ્વરૂપમાં છે આ બંને, પરંતુ n તરીકે જેવી સંખ્યા હશે તે કઈ રીતની હોવી જોઈએ તો કે પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા આવી જોઈએ. આપણે વાત કરી ગયા તો આમાં તમે જોઈ શકો પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા છે, પરંતુ આમાં પોઈન્ટ આગળ 12 એટલે 2 અંકની સંખ્યા છે. એનો મતલબ કે આ જવાબ આપણા નિયમને જસ્ટિફાઈ કરતો નથી, એટલા માટે આ જવાબ આપણો ખોટો છે. ખ્યાલ આવી જાય? બીજે ઉદાહરણ લખું એટલે આપણને હજુ કોન્સેપ્ટ ક્લિયર થાય. માની લો આવું કંઈક હું લખું છું અને આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે દર્શાવવું છે. તો મારે પોઈન્ટને જમણી બાજુ ખસેડવું પડશે, પણ ક્યાં સુધી? તો આપણે 5 સુધી ખસેડવું પડશે. એટલે કેટલા સ્થાન ખસેડવું પડે? 1 2 3 4 5 6 ને 7 એટલે લખાય 5.65 ગુણ્યા 10 ની કેટલી ઘાત -7 ઘાત થાય. પોઈન્ટ આગળ હંમેશા એક જ આંકડાની સંખ્યા રહેવી જોઈએ, એ આપણો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો નિયમ છે. જો તમે 56.5 ગુણ્યા 10 ની -8 લખો તો તે ચાલશે નહીં, કારણ કે પોઈન્ટ આગળ કેટલા આંકડાની સંખ્યા લેશે? 2 આંકડાની. તો તે વાત ખોટી છે. એટલે આ ધ્યાન પર રાખવાની વાત કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ સંખ્યાને દર્શાવો તો 10 ની ઘાતાંક તો કોઈ બી આવી શકે, -b અને +b, પરંતુ એના આગળ જે સંખ્યા લખેલી હોય તે એવી રીતે લખાવી જોઈએ જેમાં પોઈન્ટની આગળ એક જ અંકની સંખ્યા આવે, તો એ આપણી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે સાચું નિરૂપણ થયું કહેવાય. બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આવી કોઈ સંખ્યા છે, આવી સંખ્યા છે. હવે આને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવવું છે. તો આમાં પોઈન્ટ જમણી બાજુ ખસી શકશે નહીં, તો આમાં પોઈન્ટને કઈ બાજુ લાવવું પડશે? ડાબી બાજુ. કારણ કે પોઈન્ટની આગળ કેટલા એક જ અંકની સંખ્યા રહેવી જોઈએ. તો અહીંથી પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ કેટલા સ્થાન? તો કે 2 સ્થાન. તો લખાય 2.32 436 into 10 raised to શું લખાય? 2 લખાય. બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આપણે લખીએ આવી રીતે આવું કંઈક લખી નાખું છું. હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવવું છે તો નિયમ તો એક જ છે કે 10n ઘાતાંક આવી જોઈએ અને જે સંખ્યા n તરીકે આવશે, n તરીકે તે કેવી હોવી જોઈએ? પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા આવે તે રીતની હોવી જોઈએ. તો જો પોઈન્ટને કઈ તરફ ખસેડશું? આ તરફ. કેટલા સ્થાન? અહીં આવી જાય ત્યાં સુધી 1 2 3 એટલે તમારે લખાય કેટલા? 5.114235 and 2 3. માની લો કે બીજું ઉદાહરણ લઈ લઈએ. આવું લખી નાખીએ તો આમાં તમારું શું જવાબ આવશે? આ તરફ ખસેડી નાખીએ 2 સ્થાન તો લખાય આવી રીતે into 10 2. સામાન્ય રીતે પોઈન્ટ ડાબી
ડાબી બાજુ જેટલા સ્થાન થશે તેટલી 10 ની પ્લસ ઘાત લખાય. પોઈન્ટ જમણી બાજુ જેટલા સ્થાન થશે તેટલી 10 ની ઋણ ઘાતાંક લખાય. આ નિયમ ધ્યાન પર રાખો જેથી કરીને આમાં તકલીફ પડે નહીં. તો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે જ્યારે આ રીતની ખૂબ જ મોટી સંખ્યા આવેલી હોય અને એને આપણે ટૂંકમાં દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય એના માટે ઉપયોગ થાય છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો. તો એને કેવી રીતે દર્શાવી શકાય? n × 10⁻n સ્વરૂપે, જ્યાં n તરીકે શું હોઈ શકે? ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા, એટલે કે ધન કે ઋણ સંખ્યા હોઈ શકે. અને આ ખાસ વાત કે કેપિટલ N તરીકે શું હોઈ શકે? એવી સંખ્યા હોઈ શકે જેમાં પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા આવેલી હોય. આમાં આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય. આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની વાત. હવે આપણી પાસે આવશે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના સરવાળા અને બાદબાકી. તો આને નોટ ડાઉન કરી લઈએ, પછી સરવાળા બાદબાકીની વાત કરીએ. હા, તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં મોટી સંખ્યાને કઈ રીતે દર્શાવી શકાય તે આપણે જોઈ ગયા. તો હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તે જરા શીખી લઈએ ઝડપથી. દાખલા તરીકે મારી પાસે કોઈ સંખ્યા છે 6.95 × 10⁻⁴ વત્તા 8.64 × 10⁻³ આવી કોઈ સંખ્યા છે જેનો મારે શું કરવો છે? સરવાળો કરવો છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે. તો શું કરશું? તો કે સૌપ્રથમ આપણે બંનેની ઘાતાંક સરખી કરવાનો પ્રયત્ન કરશું. અહીં બંનેની ઘાતાંક સરખી કરવાનો પ્રયત્ન કરશું. ક્યાં તો બંને ઘાતાંક 10⁴ કરશું, ક્યાં તો બંને જગ્યાએ ઘાતાંક 10⁵ કરશું. એ આપણા પર ડિપેન્ડ કરે. ચાલો, તો હું શું કરું? પોઈન્ટ અહીં જમણી બાજુ ખસેડી નાખું તો લખાય 69.5 × 10⁻³ થઈ જાય. પોઈન્ટ જમણી બાજુ ખસેડવાનો એટલે 10⁻⁻1 અને 10⁴ એટલે કેટલા આવી ગયા? 10⁵ વત્તા 8.64 × 10⁵. સામાન્ય શું નીકળી જાય? 10⁵. તો કૌંસમાં વચ્ચે 69.5 પ્લસ. ચાલો, આનો આપણે સરવાળો કરી નાખીએ તો 10⁻³ આનો જવાબ આવે 78.14 × 10⁻³ પરંતુ આને આપણે પાછા શેમાં ફેરવવું પડશે? વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણેના જવાબમાં. તો એમાં આપણને ખબર છે કે પોઈન્ટની આગળ એક જ આંકડાની સંખ્યા રહેવી જોઈએ. તો અહીં 78.14 છે તો મારે પોઈન્ટને આગળ ખસેડવું પડશે. તો હું લખીશ 7.814. એક સ્થાન ડાબી બાજુ ખસેડીએ છીએ એટલે કેટલા આવી જાય? 10⁴. આ આન્સર થઈ. સૌપ્રથમ શું કર્યું? ઘાતાંક આપણે સરખી કરી, ત્યાર પછી એને સામાન્ય લઈ લીધી, પછી બે સંખ્યાનો સરવાળો કરતા જે જવાબ આવે છે તે બી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે હોવો જોઈએ. તો એમાં આપણે શું કર્યું? પોઈન્ટને આગળ ખસેડી નાખ્યા, કારણ કે પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા હોવી જોઈએ. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. 2.25 × 10⁵ વત્તા 32.17 × 10⁶. આવી કંઈક સંખ્યા છે. તો આપણે વાત કરી ગયા તે પ્રમાણે સૌપ્રથમ શું કરશું? બંનેની ઘાતાંક સરખી કરવાનો પ્રયત્ન કરશું. ક્યાં તો બંનેની ઘાતાંક 6 કરશું, ક્યાં તો બંનેની ઘાતાંક 5 કરશું. તો એક કામ કરીએ, આની ઘાતાંક હું 6 કરી નાખું તો 6 કરવું હોય તો શું થશે? આ પોઈન્ટ આ તરફ ખસેડવું પડશે. તો લખાય 0.225 × 10⁶ વત્તા ને એમાં જવા દઈએ 32.17 × 10⁶. હવે બંનેમાંથી સામાન્ય શું નીકળી હશે? 10⁶. તો આપણી પાસે કૌંસમાં શું બચશે? 0.225 વત્તા 32.17. આનો સરવાળો કરી નાખીએ. અહીં સાઈડ પર 0.225 અને 32.17 એટલે આપણો આન્સર થાય 32.355 ×
ગુણ્યા 10 ની 6 ઘાત, પરંતુ આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબમાં ફેરવવું હોય તો પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા આવી જોઈએ, એટલા માટે પોઈન્ટને આગળ ખસેડશું તો તમારો જવાબ થઈ જાય 3.2395. ડાયગોનલ સ્થાન ખસાય છે કે 10 ની 6 ઘાત ને હજુ એક ઉમેરશું એટલે થવાના 10 ની 7 ઘાત થઈ જાય. ખ્યાલ આવી જાય. તો આ સરળનું ઉદાહરણ થયું. હવે બાદબાકીના ઉદાહરણ લઈ લઈએ. ત્રીજું ઉદાહરણ લઈ લઈએ. 2.48 ગુણ્યા 10 ની -3 ઘાત ઓછા 1.52 ગુણ્યા 10 ની -4 ઘાત. તો આનું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબ શોધવો છે. તો વાત કરી ગયા તે પ્રમાણે ઘાતાંક કેવી કરવાનો પ્રયત્ન કરશું? સરખી કરવાનો પ્રયત્ન કરશું. તો ક્યાં તો બંનેની ઘાતાંક 3 કરી દઉં કાં તો 4. તો હું અહીંયા ગાઈસ શું કરું છું? 24.8 એક સ્થાન જમણી બાજુ ખસેડું છું. અહીંથી 10 ની -4 ઘાત -1.52 ગુણ્યા 10 ની -4 ઘાત. બંનેમાંથી સામાન્ય નીકળી જશે 10 ની -4 ઘાત. તો કાઉન્સમાં બચશે કેટલા? 24.8 માઈનસ 1.52. તો 24.8 માંથી 1.52 આપણે બાદ કરી લઈએ. તો આપશે 23.28 એટલે આપણો જવાબ થાય 23.28 ગુણ્યા 10 ની -4 ઘાત. પરંતુ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે પોઈન્ટને આગળ ખસેડવું પડશે એટલે જવાબ થશે 2.328. એક સ્થાન ડાયરેક્ટ ખસેડીએ છે તો 10 ની -4 અને 10 ની વત્તા એટલે થઈ જશે કેટલા? 10 ની -3 ઘાત. આ થઈ. બીજું ઉદાહરણ લઈએ. માની લો 752.38 ગુણ્યા 10 ની -4 ઘાત ઓછા 122.5 ગુણ્યા 10 ની -5 ઘાત. તો આની બાદબાકી કરીએ તો બંનેની ઘાતાંક સરખી કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો એક કામ કરીએ. 752.38 ગુણ્યા 10 ની -4 ઘાત માઈનસ આ પોઈન્ટને આગળ ખસેડો તો લખાય 12.25 ગુણ્યા 10 ને હવે કેટલી ઘાત લેવાની? -4. કેમ? પોઈન્ટ એક સ્થાન ડાબી બાજુ ખસે એટલે 10 ની 1 ઘાત અને 10 ની -5 ઘાત એટલે આવી જાય 10 ની -4 ઘાત. સામાન્ય કેટલા નીકળી જાય? 10 ની -4 ઘાત. તો કાઉન્સમાં બચશે 752.38 ઓછા 12.25. ચાલો આની બાદબાકી કરી નાખીએ. 752.38 ઓછા 12.25 તો આપણને જવાબ મળશે 740.13 ગુણ્યા 10 ની -4 ઘાત. હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે ફેરવીએ તો આ પોઈન્ટને મારે ડાબી બાજુ ખસેડવું પડશે એટલે લખાય 7.40. બે સ્થાન ડાબી બાજુ ખસેડ્યા એટલે 10 ની 2 ઘાત વત્તા 2 ઘાત અને 10 ની -4 ઘાત એટલે અહીં આવે 10 ની -2 ઘાત. તો આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ સરવાળા અને બાદબાકીની વાત. હવે આના પછી આપણે જોવાના વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ બે સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર. તો આને આપણે નોટ કરી લઈએ. હા તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે બે સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર. તો સંખ્યાઓ પહેલેથી લખી નાખી છે જેથી ઝડપથી ગણતરી કરી શકાય. માની લો કે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરવો છે તો શું કરશું? તો કે 10 ની ઘાત વાળી સંખ્યા અને એના વગરની સંખ્યાને આપણે અલગ કરી નાખીએ. તો 10 ની ઘાતાંક સિવાયની સંખ્યા કઈ છે? 5.6 ગુણ્યા 6.9 એને અલગ લઈ લઈએ અને બીજા કાઉન્સમાં 10 ની ઘાતાંક વાળી સંખ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 8 એને સાથે લઈ લઈએ. ચાલો તો આ બેનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલા આવશે? 38.64 ગુણ્યા 10 ની ઘાતાંક આવે કેટલી? 13. કેમ? આધાર સરખા, બંને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો શું કરવો પડે? સરવાળો અથવા એક પદ લખી નાખો તો તમને ખ્યાલ આવે 5 + 8 એટલે લખાય 38.64 ગુણ્યા 10 ની 13 ઘાત. પરંતુ હજુ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જવાબને ફેરવવું પડશે. કેમ? પોઈન્ટ આગળ એક જ અંકની સંખ્યા હોવી જોઈએ. તો
તો આ પોઈન્ટને આગળ ખસેડી નાખીએ તો શું લખાય 3.864 એક સ્થાન ડાબી બાજુ કઈ સાઈડે 10 ની 1 ઘાત આમ ઉમેરી નાખીએ એટલે જવાબ થાય 10 ની 14 ઘાત. ચાલો બીજો આપણે ગુણાકાર કરીએ ઝડપથી. તો 10 ની ઘાતાંક સિવાયની સંખ્યાને સાથે લઈ લઈએ 9.8 ગુણ્યા 2.5 અને આને સાથે લઈ લઈએ 10 ની -2 ઘાત ગુણ્યા 10 ની 6 ઘાત. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે કેટલો 24.50 ગુણ્યા આને લખાય 10 ની -2 ઘાત વત્તા 6 એટલે જવાબ થાય 24.50 ગુણ્યા 10 ની વત્તા 4 ઘાત. પોઈન્ટ ને આગળ ખસેડી લઈએ એટલે જવાબ થાય 2.450 ગુણ્યા 10 ની ઘાતાંક થશે કેટલી 5 ઘાત. તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ એટલે આપણે સ્પીડમાં આગળ વધી રહ્યા છીએ. હવે આ થઈ ગઈ ગુણાકારની વાત. હવે ભાગાકારની વાત કરી લઈએ તો એમાં પણ એ જ રીતે કે 10 ની ઘાતાંક સિવાયની સંખ્યાનો ભાગાકાર કરશો અને 10 ની ઘાતાંક વાળી સંખ્યાને અલગ લઈ લેશું. તો આને લખાય આના બરાબર 2.7 ના છેદમાં એટલે કે ભાગ્યા આ લખાય ગુણ્યા 10 ની -3 ઘાત ના છેદમાં આવે 10 ની 4 ઘાત. ચાલો તો આનો ભાગાકારનો જવાબ આવશે 0.4909. ચાલો અહીં ભાગાકાર છે તો બંનેની શું થવાની બાદબાકી તો 10 ની -3 ઘાત -4 લખાય. ચાલો એટલે આના બરાબર થાય 0.4909 into 10⁻⁷. પરંતુ જવાબ હજુ આપણે બાકી છે. પોઈન્ટ અત્યાર સુધી ડાબી બાજુ ખસેડતા હતા. પોઈન્ટ આગળ એક અંકની સંખ્યા હોવી જોઈએ અને તે 0 હોય તો ચાલશે નહીં. તો પોઈન્ટને જમણી બાજુ ખસેડશું એટલે આપણો જવાબ થઈ જાય 4.909. જમણી બાજુ ખસેડે એટલે -1 આમ ઉમેરવું પડે જવાબ થાય 10 ની -8 ઘાત. ચાલો આનો ભાગાકાર કરી નાખીએ તો શું લખાય 3.4 upon 6.8 ગુણ્યા 10 ની 7 ઘાત છેદમાં 10 ની -3 ઘાત. ચાલો તો આનો ભાગાકાર કરીએ તો જવાબ આવે 0.5 અહીં 10 ની 7 ઘાત વત્તા 3 ઘાત એટલે 0.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય 10 ઘાત થઈ જાય. ચાલો પોઈન્ટ અહીંથી કાઢી નાખીએ તો લખાય 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત 9 ઘાત. પોઈન્ટ આગળ 0 હોય તો ચાલશે નહીં. આને લખી શકાય કે 5.0 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આ થઈ ગયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય, તેમના સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય અને ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરી શકાય તેની આ વાત થઈ ગઈ. તો આને આપણે નોટ ડાઉન કરી લઈએ.